પંખો બહાર રાખી દે. સાહેબ આપનો પરિચય અત્યારે ચેકિંગ થયું છે શું કહે? રુદ્રેશ ઉદર, ચીફ ઓફિસર નડિયાદ નગરપાલિકા. હાલમાં જે ગઈકાલનો બનાવ બન્યો એના અનુસંધાને નડિયાદ શહેરમાં જે મોલ છે, મલ્ટીપ્લેક્સ છે, ગેમ ઝોન આવેલા છે એનો ફાયર એનઓસી બાબતની આજે અમારા ફાયર અધિકારીશ્રી, અમારા એન્જિનિયરશ્રી, શહેરના મામલતદારશ્રી બધાએ સાથે મળી અને એક ટીમ બનાવી અને વિઝિટ કરેલ છે. અને આ વિઝિટ દરમિયાન દરેકની ફાયર એનઓસી, ઇલેક્ટ્રિકલ સર્ટિફિકેટ આ બધું ચેકિંગની કાર્યવાહી આજ કરેલ છે. કોઈ જગ્યાએ એવું મળ્યું છે કે કંઈ ફાયરની જે અત્યારના મેઇન આપણા મોટા મલ્ટીપ્લેક્સ કે મોલ છે એની અંદર ફાયર એનઓસી આપણે આપેલી છે. કઈ જગ્યાએ સાહેબ ચેકિંગ હાથ ધર્યું? અત્યારના આઇનોક્સ મોલમાં હાથ ધરેલ છે અને ડીમાર્ટમાં હવે કરવાનું છે અને બાકીના જે બીજા 3 મલ્ટીપ્લેક્સ છે એ પણ ચેક કરવાના છે. એ લોકોને કોઈ સૂચના બધું આપવામાં આવી છે કંઈ? માઇનર સૂચનાઓ છે, જેમ કે અમુક એક્ઝિટ ખુલ્લા રાખવાના કે કઈ રીતે કોઈને કઈ લેજો, સાઇનેજ કોઈ છે, એવા નાની નાની બાબતોની જે બાબતો હોય એની સૂચનાઓ આપેલી છે.